દેશમાં ઉત્તરથી દક્ષિણ સુધી ભારે વરસાદની આગાહી। 20 રાજ્યોમાં એલર્ટ, જાણો આઈએમડીનું લેટેસ્ટ અપડેટ। હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં વાદળ ફાટવાના કારણે તોશનાળામાં અચાનક પૂર આવ્યું છે, જેના કારણે એક પુલ અને કેટલીક દુકાનો વહી ગઈ છે। જો કે આમાં કોઈ પણ જાનહાનિ થવાના અહેવાલો સામે આવ્યા નથી। જ્યારે મણિપુર અને તમિલનાડુમાં મુસળધાર વરસાદના કારણે ભૂસ્ખલનની ઘટના બની છે, જેમાં એક મહિલા અને તેના નવજાત પુત્ર સહિત 5 લોકોના મોત થયા છે। આકાશમાંથી વરસતા આફતના કારણે હજુ પણ રાહત જોવા મળી રહી છે। ત્યારે હવામાન વિભાગે 20 રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર પશ્ચિમ અને મધ્યથી લઈને પૂર્વોત્તર અને દક્ષિણ ભારતના 20 રાજ્યો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાનું રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। આ એલર્ટ આગામી 4 થી 5 દિવસ સુધી અપાયું છે। કુલ્લુના ડેપ્યુટી કમિશનર તોરલ એસ રવિશે કહ્યું કે મંગળવારે સવારે વાદળ ફાટવાના કારણે મણિકર્ણનના તોશ વિસ્તારમાં ભારે તબાહી સર્જાઈ છે। સૂચના મળતા જ અમે તુરંત તે સ્થળોએ રેસ્ક્યુ ટીમ મોકલી બચાવ કામગીરી શરૂ કરાવી છે। આ ઉપરાંત અહીં સ્થિતિનું પણ આકલન કરવામાં આવી રહ્યું છે। તેમણે લોકોને નદીઓ અને તળાવોથી દૂર રહેવાની સલાહ આપી છે। આ ઉપરાંત નદી અને તળાવોની આસપાસ રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવાની પણ સલાહ આપી છે। હવામાન વિભાગો મધ્ય મહારાષ્ટ્રમાં 1 થી 3 ઓગસ્ટ, કોસ્ટલ કર્ણાટકમાં 31 જુલાઈથી 1 ઓગસ્ટ વચ્ચે ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે। કોંકણ અને ગોવામાં 30 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં 1 થી 3 ઓગસ્ટ, ઉત્તરાખંડમાં 30 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી, જ્યારે પંજાબ, હરિયાણા, ચંદીગઢમાં 31 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઝારખંડમાં મંગળવારે વીજળી પડવાના કારણે 2 બાળકો સહિત 7 લોકોના મોત થયા છે અને 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે। અધિકારીઓએ જણાવ્યું કે રાંચી જિલ્લામાં 4 અને ચતારા જિલ્લામાં 3 લોકોએ જીવ ગુમાવ્યો છે। ઇજાગ્રસ્તોને રાંચીની રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરવામાં આવ્યા છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।